નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જે પરીક્ષાઓ માર્ચ 2024 અને એપ્રિલ 2024ની અંદર લેવામાં આવી હતી એની માર્કશીટ અંગે અને આ ઉપરાંત જે બીએ સેમેસ્ટર 2ના વિદ્યાર્થીઓનું પરિણામ હજુ સુધી આવવાનું બાકી છે એ ક્યારે આવશે એના રિલેટેડ જે ઇન્ફોર્મેશન છે એના વિશે વાત કરવાના છે। મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા એચએનજીયુની અને શિક્ષણ જગતને લગતી આવી તમામ માહિતી સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે। ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો અને ટેલિગ્રામ ચેનલની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનની અંદર આપવામાં આવેલી છે, એને પણ જરૂરથી જોઈન કરી લેજો। તો પહેલાં જે માર્કશીટ છે એના રિલેટેડ જે અપડેટ છે એ આપણે જોઈ લઈએ અને એના પછી જે સેમેસ્ટર 2નું રિઝલ્ટ ક્યારે આવશે એના રિલેટેડ એક નાનકડી અપડેટ છે એ તમને હું જણાવીશ। તમે જોઈ શકો છો એ પ્રમાણે યુનિવર્સિટી સંલગ્ન કોલેજોએ માર્ચ 2024 એટલે કે માર્ચ 2024ની અંદર જે પરીક્ષાઓ લેવામાં આવી હતી એની માર્કશીટો છે એ આવી ગઈ છે। આ ઉપરાંત તમે જોઈ શકો છો જે બીજી છે એ જે પરીક્ષાઓ મે 2024ની અંદર લેવામાં આવી હતી એની પણ માર્કશીટ છે એ આવી ગઈ છે। જે પરીક્ષાઓ એપ્રિલ 2024ની અંદર લેવામાં આવી હતી એની પણ જે માર્કશીટ છે હાર્ડ કોપી એ આવી ગઈ છે। તમે જોઈ શકો છો માર્ચ 2024ની એમએસસી સીએ એન્ડ આઈટી સેમેસ્ટર 10, એમએસસી સીએ એમસીએ સેમેસ્ટર 4, એમએસડબલ્યુ સેમેસ્ટર 4, એમએડ સેમેસ્ટર 4, હોસ્પિટલ મેનેજમેન્ટ સેમેસ્ટર 4, બીએ સેમેસ્ટર 6, બેચલર ઓફ આર્કિટેક્ચર સેમેસ્ટર 8, બીએ બીએડ સેમેસ્ટર 4, બીએસડબલ્યુ સેમેસ્ટર 4, એલએલબી સેમેસ્ટર 4, બીસીએ સેમેસ્ટર 4, બીબીએ સેમેસ્ટર 4 અને બીકોમ સેમેસ્ટર 4 છે। આ માર્કશીટો છે એ યુનિવર્સિટી દ્વારા પ્રિન્ટ કરી દેવામાં આવી છે અને આ માર્કશીટો છે એ તમને તમારી કોલેજમાં મળી જશે। આ હાર્ડ કોપી માર્કશીટ છે એ આવી ગઈ છે। આ ઉપરાંત જે એપ્રિલ 2024ની અંદર પરીક્ષાઓ લેવામાં આવી હતી એની અંદર 4th યર નર્સિંગ, એફવાય અને ટીવાય બીએચએમએસ, એમકોમ સેમેસ્ટર 2, એમજીએમસી સેમેસ્ટર 2, બીબીએ સેમેસ્ટર 2, પીજીડી સીએ સેમેસ્ટર 2 અને એમસીએ સેમેસ્ટર 2 અને એમએસસી સીએ એન્ડ આઈટી સેમેસ્ટર 2 અને બીકોમ સેમેસ્ટર 2 તો જે આ કોર્સ છે એની પરીક્ષાઓ એપ્રિલ 2024ની અંદર લેવામાં આવી હતી અને એની માર્કશીટ છે એ પણ આવી ગઈ છે। તો આ તમે જોઈ શકો છો બીકોમ સેમેસ્ટર 2નું પરિણામ આવી ગયું છે અને એની હાર્ડ કોપી માર્કશીટ છે એ પણ તૈયાર થઈ ગઈ છે, પરંતુ જે બીએ સેમેસ્ટર 2નું છે એ હજુ સુધી પરિણામ પણ જાહેર કરવામાં આવ્યું નથી। અને જે પરીક્ષાઓ મે 2024ની અંદર લેવામાં આવી હતી એની અંદર ટીવાય એમબીબીએસ પાર્ટ 2 એનું પરિણામ છે એ આવી ગયું છે અને એની માર્કશીટ છે એ તૈયાર થઈ અને તમને તમારી કોલેજ દ્વારા જે છે એ આપી દેવામાં આવશે। જે સેમેસ્ટર 1ના વિદ્યાર્થીઓ હતા એમના પણ પરિણામો આવી ગયા છે। એની અંદર બીઆરએસ સેમેસ્ટર 1, બીએસડબલ્યુ સેમેસ્ટર 1, बीएड सेमेस्टर 1, एमएड सेमेस्टर 1, एमएससी सेमेस्टर 1, पीजीडीएमएलटी सेमेस्टर 1, एमएसडब्ल्यू सेमेस्टर 1, बीबीए, बीसीए, एमएससी सीए एंड आईटी सेमेस्टर 1, बीएससी होम सायन्स અને બીએડ સ્પેશિયલ સેમેસ્ટર 1 અને ફાઇન આર્ટ સેમેસ્ટર 1ના પરિણામ છે એ આવી ગયા છે। તો આ તમામ પરિણામો છે એ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવે છે અને એની માર્કશીટ જે હાર્ડ કોપી માર્કશીટ હોય એ તમને તમારી કોલેજમાંથી મળી જશે। કોલેજની જે એડમિન ઓફિસ જો હોય ત્યાં જઈ અને તમારે આ માર્કશીટ છે એ કલેક્ટ કરી લેવાની રહેશે। આ વાત થઈ ગઈ માર્કશીટ અંગેની અને હવે જે બીએ સેમેસ્ટર 2નું પરિણામ બાકી છે એ ટૂંક સમયમાં યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવશે। એની કોઈ સ્પેસિફિક ડેટ વિશે ઇન્ફોર્મેશન તો મને મળી નથી શકી, પરંતુ હવે 1 થી 2 અઠવાડિયાની અંદર જ બીએ સેમેસ્ટર 2નું પરિણામ છે એ યુનિવર્સિટી દ્વારા જાહેર કરી દેવામાં આવશે। તો મિત્રો, આ હતો આજનો વિડીયો જેની અંદર આપણે માર્કશીટ અને બીએ સેમેસ્ટર 2નું રિઝલ્ટ અંદાજિત ક્યારે આવી શકે છે એના રિલેટેડ ઇન્ફોર્મેશન મેળવી છે। આના રિલેટેડ કોઈ મને ચોક્કસ ઇન્ફોર્મેશન મળશે તો એ અપડેટ હું તમને ટેલિગ્રામ ચેનલની અંદર આપી દઈશ। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।